ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે રૂંઢા જેવો સમય થઈ ગયો હે ગુડ મોર્નિંગ કહેવાની આપણે ટેવ પડી ગઈ સમજ્યા. આપણે ફાંકી બાકી ખાતા નહીં, કોરા કટકા ખાઈશું, કોઈ વ્યસન જ નથી બરાબર. અત્યારે આપણે જવાનું છે એમેઝિંગ નવરાત્રીમાં. તમે થંબનેલ જોઈ લીધી છે બરાબર. તો ચાલો હવે આપણે એમેઝિંગ દ્વારકામાં નવરાત્રીમાં જવું. ડોક્ટર સાહેબ આવે છે અને હું આ ગામનું કામ પતાવી લઉં થોડું થઈ અને વાળી જે નાઈ આવું તો 8 વાગી જાય, 8 સાડા 8 9 પછી 9 વાગે અહીંથી નીકળશું અમે બે બરોબર. અમે કોણ કોણ જવાનું છે તો હું રાજેશભાઈ નંદાણી ડોક્ટર. ખબર જ છે તમને કે માર ભેગો અમે બે વધારે જ, અમે બે છીએ વધારે ભેગા, અમે બે જ વધારે ભેગા હોય કારણ કે અમારે બેન જોડી એવી છે કે માણસ એક નંબર માણસ હોય. એમાં એવું એને મારા વગર ના લે, મને એના વગર ના લે. ચાલો જાય એટલે દેખાડી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એમેઝિંગ નવરાત્રીમાં બરોબર. તો આ ધ લિયો હોટલ, જો આ ધ લિયો હોટલ છે, એક્ઝેક્ટ બાજુમાં એમેઝિંગ દ્વારકાની એમેઝિંગ નવરાત્રી છે. આ એમેઝિંગ નવરાત્રીનો ગેટ છે. તો હાલો હવે આપણે પાસ લઈ આવીને પછી અંદર ધીરે ધીરે જઈ. તો હવે આપણે અંદર પ્રવેશ કરીએ ને અહીંયા ટિકિટ બતાવવાની. હાલો બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ દો, મોજ કરો. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવીએ છીએ ગ્રાઉન્ડમાં અને આ બાજુ તો કેપ્ટન ટ્રેક્ટર પડ્યા છે બરોબર એની એડવર્ટાઈઝ માટે. અને બીજા નંબરમાં નવરાત્રી હજી ચાલુ થઈ નથી, હજી તો ઘણી વાર બેસવું જો તો કે અંદર આપણે થોડીક વાર બેસી બરોબર મસ્ત મજાનો થોડું હોય અત્યારે તો મળી જાય, પછી પાછા 12 જાઉં પછી આવશું તો કઈ નહીં મળે. તો થોડીક વાર બેસી આરતીની વાઇટ જોઈએ, આરતી થઈ જાય ને પછી જાય. તો જો અહીં બધું સેટલમેન્ટ કરે છે, હવે તૈયારી છે આરતીની બરાબર. તો હાલો આપણે આરતીની મોજ માણી અને પછી બહાર જાવું. હા ને જો આટલું માણસ છે, થોડીક વાર પછી પાછો સીન લઈ બરાબર. આપણે એને પાછા બહાર આવતા રહ્યા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. પછી અંદર રહીને થોડોક સીન લઈને હવે છે ને આપણે ભાગી જવાનું. મિત્રોને ભૂખ લાગી ગઈ.
આપણે ફાઇનલી સાંજે એમેઝિંગ નવરાત્રીમાંથી આવી ગયા હતા અને હવે અહીં આવી ગયો છું. પાણી બાણી ગામને કમ્પ્લીટ દઈ દીધું છે. અને આ ટાંકાનો હોય ને આખો બ્લોગ જોવો તો કોમેન્ટ કરો બરાબર. એક ડિટેલ પાણીની બરોબર, આટલી કઈ મિસ નહીં થવા દો બરોબર. મસ્ત એનો બ્લોગ બનાવવાનો હોય તો કોમેન્ટ કરી નાખો. હાલો મારે જે ગૌચરામ કામ છે બતાવો, હાલો તમને ભેગો જ તો આજ છે આપણા ગામની ગૌશાળા બરોબર. જો અંદર મલક ગાયું છે ને હવે આમાં એક પ્રોબ્લેમ એ છે કે પંખા ઘટે છે બરોબર. જો અહીંથી દેખાડું ઉપર એટલા બે ગાળામાં પંખા છે બરોબર. જો આ બધી ગાયું છે, પંખા હોય ને તો એને મજા આવે. બધી પંખે જ ઊભી છે. જો આ બાજુ ઓછી છે, આ બાજુ પંખા નથી ને આ બાજુ એક જ પંખો છે તો બે પંખા ઘટે છે આ બાજુ. જો એક અહીંયા હુક દેખાય અહીંયા બરોબર ને એક ઓલી બાજુ બે ત્રણ ગાળા મૂકીને. તો આપણે બે પંખા લેવા જવાના છે બરોબર. બે પંખા લઈ આવી પછી આમાં હે ને કમ્પ્લીટ ફિટિંગ કરી દે. આપણે અહીંયા હે ને બે પંખા નાખવાના છે આપણા ખર્ચ છે બરોબર. હું કોઈ આગળ પૈસા લેતો જ નથી. માથાકૂટ કોણ કરે? સમિતિ વાળા આગળ લેવા જવાનું, આગળ લેવા જવાનું બરોબર. એ આપણે માથાકૂટ જ નથી કરતા, આપણે મેરે કરવાનું છે. જો બળ નાખ્યા, પંખા નાખ્યા, ટેબલ ના હોય નહીં નાખવાનું. બાકી કોઈ આગળ માગવા જવાનું નહીં. એવું હોય તો એક દી ખેંચી લેવાનું વિઝિટમાં ક્યાંક બરોબર. કોઈ આગળ માગવા નહીં જવાનું, ભલે ઘરના હોય જ. અહીં બે પંખા નાખવાને દેખાડી હાલો તમને પ્રૂફ સાથે. આ છે ગાયોનો અવેડો પાણીનો. તો એ કાયમ આપણે ટાંકામાંથી જ પાણીનો અહીં વાલ મૂકેલો હોય બરોબર. તો કમ્પ્લીટ કાયમ હવારમાં ભરાઈ જાય. અને જો આ ટાંકો છે નાનો, હજી એક ટાંકો પાસ થયો હોય. જો આ મોટો હોય એક ઓલી બાજુ હોય, એક અમારા સમસાને છે, હજી એક પાસ થયો હોય. તો ફાઇનલ મિત્રો હવે આવી ગયા છે બે પંખા બરોબર. બે અનબોક્સિંગ કરી નાખી હાલો. બે પંખા છે ને જો આ બે બંબુડિયું બનાવી આમ ऊंचू नीचा રાખવા માટે જેથી કરીને હવા વધારે આવે. इसमें है पंखा 1500 ના એક એટલે 3000 ના બે વર્ષની ગેરંટી. હારામાં હારા પંખા છે, 2 વર્ષની ગેરંટી આવી. ને જો વાયરિંગ પાછું લેવા ગયો તો નાલો તો આને હે ફટાફટ ફિટ કરી દઉં પછી મળ્યા. અત્યારે આવી ગયો છું કેર અને હવે આપણે જવાનું છે શ્રાદ્ધમાં એક જગ્યાએ જમવા માટે બરોબર. બાબાને પેલા ગાડીમાં સ્ટેન્ડ છે અહીંયા મૂકી દઉં બરોબર. આપણે વિડીયો બનાવવાનો ગાડીમાં નાખવાનું. જો આ વસ્તુ આપણે એક નવી બનાવી આવીને બતાવી દઈએ. તો અત્યારે હાલો ફટાફટ છે ને શ્રાદ્ધ છે અહીંયા જમી આવી પછી આવીને મળી. તો જો પંખા ચાલુ કર્યા છે, બે ફિટ કરી દીધા. એક આ બાજુ ને વચમાં એ હતો પણ હાવ છેલ્લો દેખાય ને એ કર્યો છે. તો કમ્પ્લીટ ફૂલ પડે છે ને પ્રાક્યા મેં ત્રાહા નાખ્યા ને ઓલા બધા પંખા કરતામાં છે ને હવા વધારે આવે. બીજા પંખામાં એટલી નથી આવતી, એમાં સીધા પાખિયા ચડાવેલા. આમાં મેં એક વાઇસર મૂકીને ચડાવ્યું. મિત્રો આજ માટે એટલું જ છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બરોબર. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલાય નહીં, ને લાઈક કરવાનું પણ ભૂલાય નહીં, ને જેટલું બને એટલું શેર કરતા જજો જેથી આપણે સબસ્ક્રાઈબર વધે ને જેથી કરી આપણે સબસ્ક્રાઈબર વધે. અને અહીંયા કંઈક આજે ખોડકી જેવું થઈ ગયું. ચાલો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં જય માતાજી, જય મુરલી, જય શ્રી કૃષ્ણ.